નીલકંઠ વર્ણી શિવજીનો સાથવો જમે છે. ભૂતપુરી જતા રસ્તામાં વિકટ વન આવ્યું. વર્ણી તો નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હતા. જેવું વન વિકટ એવો રસ્તો પણ વિકટ. રસ્તામાં વચ્ચે પડેલા ઝાંખરા, કાંટા, સુડાએ ટોચેલા અર્ધ પાકેલા ફળો, કુંડાળું વળીને બેઠેલા સાપના ફૂત્કાર, સસલાની દોડાદોડ તેમજ જંગલી પ્રાણીઓના હુંકારથી માનવીની હિંમત ઓસરી જતી. દિવસે પણ સૂર્યનું કિરણ ન પેસે એવા ઘટાટોપ ઝાડ, કેટલાક આકાશે આંબતા તો કેટલાક એકબીજાની ઓથે વળગીને વાલપની વાતો કરતા વર્ણીના માર્ગને રોકતા હતા. પરંતુ વર્ણી તો ચાલ્યા જ જતા હતા. તેમણે દેહની સંભાળ રાખી ન હતી. નિશાન ઉપર જ ફક્ત દ્રષ્ટિ હતી. લગભગ 4 દિવસ સુધી વર્ણી રાટે આ રીતે ચાલ્યા જ કર્યું. પરંતુ ક્યાંય પાણી ન મળ્યું એટલે સ્નાનવિધિ કે પૂજા કરી ન શક્યા. 5મે દિવસે સાંજે શરીર અચેતન થઈ ગયું. ભૂમિ ઉપર પડી ગયા. થોડી વારે જાગ્રત થયા ત્યારે તેમણે પાસે જ નિર્મળ નીરથી ભરેલો કૂવો જોયો. ધીરે ધીરે કૂવા પાસે ગયા. પાણી નિર્મળ હતું પણ ઊંડું હતું. 10 શેરની કઠારી દોરડું બાંધીને કૂવામાં નાખી. 2-3 કઠારી સિંચી પોતે સ્નાન કર્યું. પછી શાલિગ્રામની પૂજા કરવા બેઠા. શાલિગ્રામને પણ સ્નાન કરાવવાનું હતું. કટોરીમાં શાલિગ્રામને પધરાવી કઠારી સિંચીને લાવવા માંડ્યા. 3-4 કઠારી જળ શાલિગ્રામ ઉપર પધરાવ્યું પણ કઠારીમાં જળ દેખાયું નહીં. તેથી નીલકંઠ વર્ણીને આશ્ચર્ય થયું. આટલું બધું પાણી ક્યાં ચાલ્યું ગયું? પરંતુ પછી વિચાર આવ્યો કે શાલિગ્રામ તરસ્યા થયા હશે. તેથી ફરી કઠારી સિંચીને સ્નાન કરાવ્યું. અંતે શાલિગ્રામ તૃપ્ત થયા અને કઠારી પાણીથી ઉભરાઈ ગઈ. ત્યારે તેમણે જળ સિંચવાનું બંધ કર્યું. શાલિગ્રામની ચંદનથી પૂજા કરી. પછી તરત જ વિચાર આવ્યો કે આટલી તરસ લાગી હતી તો ભૂખ પણ જરૂર લાગી હશે. પણ નૈવેદ્ય ધરી શકાય તેવું કાંઈ ત્યાં મળે તેમ ન હતું. જંગલ હતું પણ જંગલી ફળો અને ફૂલો હતા. શાલિગ્રામની ક્ષુધાથી પોતે વ્યસ્ત થઈ ગયા. પોતાને તો 5 દિવસથી અન્ન મળ્યું ન હતું. તેની ચિંતા છોડી પોતાના ઇષ્ટદેવની ક્ષુધાની ચિંતાથી પોતે વ્યગ્ર બની ગયા. જે સર્વનું પોષણ કરે તે ભગવાન ભૂખ્યા કેમ હોય? પરંતુ ભક્તના ભાવમાં પોતાના ભાવ સમાવી પોતે ક્ષુધા પીપાસા અંગીકાર કરી ભક્તની સેવા તેઓ સ્વીકારે છે. પોતે સ્વયં ભગવાન હોવા છતાં પણ ભક્તોને પરાભક્તિના પાઠ તેઓ પોતાના ભક્તિભાવથી શીખવતા હતા. ભગવાનપણાની મોટપ આવવા ન દેવી તે કઠણ હતું. છતાં દાસત્વ ભક્તિનું એ લક્ષણ હતું. નીલકંઠ વર્ણી પોતાની લાચારીથી ઉદાસ થઈ ગયા. એ સમયે કાપડીના વેશમાં પોઠિયા ઉપર એક પુરુષ અને સ્ત્રી ત્યાં આવ્યા. આવા નિર્જન વનમાં જ્યાં માનવીનો પદ સંચાર પણ કદી થયો નહીં હોય તેવા સ્થાનમાં પોઠિયા ઉપર બેસીને વિચિત્ર વેશમાં આવનાર આ કોણ વિભૂતિ હશે? નીલકંઠ વર્ણી તેમને જોઈને તરત જ ઊભા થઈ ગયા. 2 હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. તેમનો વિવેક અને નમ્રતા તેમજ ક્ષીણ શરીર જોઈ આ દંપતીની આંખો આર્દ્ર બની ગઈ. નીલકંઠ વર્ણીએ તેમને પૂછ્યું, મહાભાગા, આપનો પરિચય આપશો? અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રથી જે અપરિચિત નથી તે વર્ણિરાટ આજે અમારો પરિચય પૂછે છે. આ દંપતીને પરમાત્માની આવી અદ્ભુત માનવ સહજ ચેષ્ટા જોઈ હસવું આવ્યું. છતાં સ્ત્રીની વિહવળતા અછતી ન રહી. પરિચયના પ્રસ્તાવમાં જેટલો વિલંબ થશે તેટલો વર્ણીને જમવામાં પણ વિલંબ થશે. તેણે તરત જ કહ્યું, પ્રભુ, પરિચયની ભાંજગડમાં પછી પડીશું. હમણાં તો આપ આ સાથવો અંગીકાર કરો. 5 દિવસના ભૂખ્યા છો. નીલકંઠ વર્ણી તેમની સામે જોઈ રહ્યા. સાથેનો પુરુષ નીલકંઠ વર્ણી સામે જોઈ રહ્યો. અનિમિષ દ્રષ્ટિના આ ભાવથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થઈ ગયા. છતાં તેમણે કહ્યું, અજાણ્યા પુરુષે આપેલી વસ્તુ હું અંગીકાર કરતો નથી. એટલું કહીને પોતાની દ્રષ્ટિ તેમણે તે યુગલ તરફ સ્થિર કરી.
થોડી વારે તેમણે કહ્યું, આપનો અણસાર કંઈક પરિચિત હોય એવું મને લાગે છે. આપણે હરિદ્વારમાં મળ્યા હતા કે નહીં? નીલકંઠ વર્ણીના આ શબ્દો સાંભળી તે દંપતીના આનંદનો પાર ન રહ્યો. સ્ત્રી સુલભ ઉતાવળથી સ્ત્રી બોલી ઉઠી, પ્રભુ, આઈશ છે અને હું સતી છું. આપ આટલા દિવસના ભૂખ્યા હતા, તેથી આ સાથવો લાવ્યા છીએ. આ સાંભળી નીલકંઠ હસ્યા. શિવ અને પાર્વતી તેમના સાચા સ્વરૂપમાં દેખાયા. નીલકંઠ વર્ણીએ હસતા હસતા તેમને કહ્યું, તે દિવસે તો રસ રોટલીનું સ્વાદુ ભોજન બનાવ્યું હતું, અને આ સાથવો કેમ? આ સાંભળી પાર્વતીજી મૂંઝાયા. પણ શિવજીએ તરત જ કહી દીધું, મારી સાથે આવવાની હઠ કરવામાં એમણે એટલો બધો સમય વિતાવી દીધો કે તેથી આપને માટે એવું ભોજન કરવાનો સમય જ એમને ન રહ્યો. શિવજીના આ વ્યંગનો પાર્વતીજીએ પણ તરત જ ઉત્તર આપી દીધો. પણ મને એમની સાથે લાવવામાં એમણે એટલી બધી રકઝક કરી, તેથી હું કાંઈ સારું ભોજન બનાવી શકી નહીં. નીલકંઠ વર્ણી હસ્યા. પછી શિવજીએ કહ્યું, મહારાજ, અમે અમારો ઝઘડો પતાવી લઈશું, પણ આપ હવે અમારી આ અલ્પ સામગ્રી અંગીકાર કરો. નીલકંઠ વર્ણીએ શાલિગ્રામને સાથવાનું નૈવેદ્ય ધર્યું. પછી પોતે તેમાં પાણી નાખી જમી ગયા. શિવ અને પાર્વતીજી ત્યાં સુધી સ્થિર દ્રષ્ટિએ આ દિવ્ય દર્શન કરતા રહ્યા. પછી નીલકંઠ વર્ણીની ઈચ્છાથી તેઓ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અહીંથી નીકળી નીલકંઠ વર્ણીએ ભૂતપુરીનો માર્ગ લીધો. થોડા દિવસે નીલકંઠ વર્ણી ભૂતપુરીમાં પહોંચ્યા. અહીં રામાનુજાચાર્યની મૂર્તિના દર્શન કર્યા. પછી પૂજન અર્ચન પણ કર્યું. પછી ત્યાંથી તોતાદ્રી જવા માટે નીકળ્યા.